કાલાવડનો કાઠી હલો ભાયા આજ કાલાવડનો હલો ભાયો આજ આ ઘૂમલીનું ગૌતમ વળી જાઉં કોની માએ સવાતે છૂટકાથી આવે બાવળની પાછળ આજ સગા જેઠાવાળા કોણ એમનો વિભાજનો ધણી જેઠાવાળાનો ખૂન કર્યો આજ મેં પ્રતિજ્ઞા લીધી છે જેઠાવાળાનો વાંચવેલો કરી નાખું જેઠાવાળાનો દીકરો મને સમાચાર મળ્યા છે આંગળાવાળો આજ ઘૂમલીને ત્યાં મહેમાન ગતિ માર્યો છે મારી ઘૂમલી ઉપર મીઠું ઓળો મારા બાપને દીધો ગોળ વેરનો બદલો લેવાનો સમય થઈ ગયો સાસીરાનો હા ચાલો ગાયોનું ધન વાળીએ કોની માએ સવાસેર શોધ ખાધી હતી આ ગાયનું ધન વાળી ચાલો આ ગાયનું ધન વાળી અને આપણે જવાનું કાલાવડના માર્ગે પણ આજ ઘૂમલીપતિ ભાણ બેઠો તેમની ત્યાં માંગરા વાળો મહેમાન ગતિ મારી જરૂર ગાયો માતાની વારે આવે એટલે જરૂર એનો વિશુનો હોય માંગરા વાળો આપણી સમજણ તો ચાલ આ ગાયોનું ઘર વાળી અને જાય કાલાવડના માર્ગે ઉગતી પ્રભાતના અંક વડે પણગડ તને સ્વભાવતી આવી ઉર્મા ઉમંગ ભરી સૌ સદની ભેગી થાય છે સુખ દુઃખની વાતો આ પણગટ પર વતાય છે પણ પદ્માબેન દ્રોજને માટે આપણે કુવા કાંઠે પાણી ભરવા આવીએ તમે બહુ ઉલ્લાસમાં હોય બહુ હસતા હોય અને આજ તમે કેમ કઈ બોલતા નથી ના બોલવાનું કારણ કઈ શું વાત કરું દીદી ગઈ પૂર્ણિમાની રાત્રિ પૂર્ણિમા એટલે પૂનમની રાત્રિ પૂનમની રાત્રિએ મને ભયંકર એક સપનું આવ્યું અને એ સપનાની વાત મારા મનમાં બહુ મૂંઝાયા કરે છે કહી દઉં હવે નથી કેવું જવા એક યોગી પદ્માબેન કહી દઉં ગઈ પૂનમની રાત્રિએ મને ભયંકર સપનું આવ્યું સપનાની અંદર બે દેવાસી પુરુષના દર્શન કર્યા બે ના ઘોડે સવાર આવ્યા તબડક 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 અને મારી પાસે આવી અને પીવાનું પાણી માંગ્યું બેન પછી મારા હૈયાના ઉમળકાથી મેં એને પાણી પાઈ દીધું પછી મારા પ્રેમી મારી વિદાય લઈ અને દૂર જંગલની અંદર ચાલતા થયા પછી જંગલની અંદર મોટો જબરો દાવાનંદ સળગતો હતો
એમાં બે હોમાઈ ગયા બેની લ્યો. અરે પદ્માબેન, અરે સપના તો સાવ ખોટા હોય છે. સપના હોય ધુમાડાના બાચકા. હા, તને સપનું એ કાલે બપોરે હું સૂતી હતી ને એ ત્યારે મને ખોણું આવ્યું. હવે રાખ રાખ. સપનું ને હોણું બે એક કહેવાય. એ સપનામાં ને હોણામાં ફેર હોય. સપનું ને હોણું બે એક કહેવાય. અરે અલગ કહેવાય. કેમ અલગ કહેવાય? એ રાત્રે આવે ને એને સપનું કહેવાય અને? અને ખરા બપોરે આવે ને એને હોણું કહેવાય. એટલે મને બપોર વચ્ચે આવ્યું. કેવું હોણું આવ્યું? ફેટ ભાલમાંથી બે જુવાન મને જોવા આવ્યા. એટલે જુવાન આવ્યા કે બાબા આવ્યા તો બે જુવાન આવ્યા. છે. એ તરબૂચ જેવડા તોલા, પછી પાપડ જેવા કાન, ડુંગળી જેવા ડોરા, બાપુ. ચકરિયા ગાજર જેવું નાક. પછી અને મારી બાએ કીધું, બેટા દિવાળી તમારી બા છો? સપના મોકરો દઉં. હા, મને કીધું બેટા દિવાળી એ કે આ જુવાનના દુખના લે. હું તો આમ કરીને આમ લાંબા હાથ કરીને દુખના લેવા ગઈ તો મારા બે હાથ ચૂલાની કમાણીમાં કરી ગયા. શું સપના હોય ધુમાડાના બાચકા? સપના હોય આળ પંપાર. તને રમેશભાઈ ને નાનો એવો લંકરાજ સંભળાવું. રમેશભાઈ બેસાણિયા. સોનાઈ ઢોની રૂપા અરે ભેગલા રે વાલ મયુભા હો રંગ રસિયા. સોનાની ધોની રૂપા પેડલું ના દોરયુભા હો દંગનું મોતિયા. સોનાઈ ઢોની રૂપા ભેગલા રે વાલ મયુભા ઓ રંગ રસિયા. સોનાની ધોની રૂપા પેડલું ના દોરયુભા હો દંગનું મોતિયા. પાણી ડાગી હતી. આવ્યો આવ્યો બે મારા ભાઈ બે ઉભા બોલ. મારા કાકા દીકરા બે આવી આવો. મારા નાના ભાઈ ભાઈ આવ્યા જોવા રાજકોટ. એ પાણી ડાગી હતી તળાવ રે એવા લમયુભા હો રે ઘર આવ્યું. કેવું રે એ પાણી ડાગઈ પીતળા વાલમયુભા હો રંગ રસિયા. પાણી લાગી પીતળાવના નાગરયુભા હો દંગનું મોતિયા. મને ઘોડાના ગાબડાના અવાજ સંભળાય છે. આપણે તો વાતોમાં ને વાતોમાં રહ્યા. ચાલો ઘોડાને ફોન છે. લસવા ઘોડા આપો લસવા. જસવંત ખમા બાપુને ખમા ચાલતા ચાલતા પાટણ સુધી આવી ગયા. આવી ગયા. મામાના ગામ ઘુમલી ઘણા સેટાસ. સામે નજર નો સામે દેખાય પાટણની પરહારી. અત્યારે પાણી ભરી રહી છે. છત્રી રાજપૂત થી ત્યાં જવાય નહીં. મોઢે જા મારા માટે પાણીનો ખડો. અરે બાપુ આ તો પારકો પાદર છે અને પનીહેરી પાણી ભરે છે. અહીંયા જઈને પુરુષ આગળ આપણે થોડું પાણી મગાવે. તમે તો કોકના વાહા કાબરા કરાવજો બાપુ. પેલા જસમત ખમા બાપુને હું કોઈ એમ કરો ને. અત્યારે મારું ગળું સુકાણો. સામે જે વડલાનું ઝાડ છે ત્યાં મારો અસોળે ઉભો છે. વિલંબ નો કર, જલ્દી પાણીનો ઘડો લઈને આવ. અરે બાપુ પણ આપણે ઘોડા આખો વાળીએ હેન્ડલ મારીને પાણી પીને મામાના ગામ જઈશું. મૂર્ખા અત્યારે સમય નથી. માટે જા પાણીનો ઘડો જલ્દી લઈને આવજે. અરે બાપુ તમે વાહા કાબરા કરાવશો. જા જલ્દી. આ ખોટી વાત.